સુરત શહેરમાં ઓવરલોડ પેસેન્જર લઈ જતી રિક્ષાઓ અને આડેધડ પાર્કિંગ કરતા રિક્ષા ચાલકો સામે પોલીસે લાલાક કરી છે. પોલીસ દ્વારા 15 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં રિક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે 89 વાહન ચાલકોને દંડ આપી ફરી વખત આડેધડ પાર્કિંગ ન કરવા અને વધુ પડતા પેસેન્જર ન બેસાડવાની સૂચના આપવામાં આવી છે. એક તરફ મેટ્રોની કામગીરીને લઈને રસ્તાઓ સાંકડા થઈ ગયા છે, જેથી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે એક કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઓવરલોડ પેસેન્જર લઈ જતી રિક્ષાઓ અને આડેધડ પાર્કિંગ કરતા રિક્ષા ચાલકો સામે પોલીસે લાલાક કરી દંડ ફટકાર્યા છે. 89 વાહન ચાલકોને દંડ આપી ફરી વખત આડેધડ પાર્કિંગ ન કરવા અને વધુ પડતા પેસેન્જર ન બેસાડવાની સૂચના આપવામાં આવી છે. આ અંગે ટ્રાફિક શાખાના એસીપી સુશીલ ટંડેલે જણાવ્યું હતું કે સુરત શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જર લઈ જતા હોય છે તેવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ 21 કેસ કરવામાં આવેલા છે. તેમજ જ્યાં 4 રસ્તા હોય, સિગ્નલ પર જામ કરતા હોય એને એવી જગ્યાએ પાર્કિંગ કરી દેતા હોય છે. અવારનવાર સૂચના આપવા છતાં પણ તેઓ પાલન કરતા નથી. એવા રિક્ષા ચાલક વિરુદ્ધ 89 કેસો કરવામાં આવ્યા છે. આ સાથે સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવે છે. જ્યાં ચક્કાજામ થતું હોય ત્યાં ખોટી રીતે રિક્ષા પાર્કિંગ કરતા હોય તેવા રિક્ષા ચાલકો ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ સાથે નો પાર્કિંગમાં રિક્ષા પાર્ક કરતા હોય અને પીક અવર્સમાં રિક્ષા ઊભી રાખી ટ્રાફિક કરતા હોય તેવા રિક્ષા ચાલકોને ઈ ચલણ પણ આપવામાં આવ્યું છે. રિક્ષા ચાલકોને નિયમો પ્રમાણે રિક્ષા ચલાવવા માટે અવારનવાર સૂચના આપવામાં આવી છે, પણ જે રિક્ષા ચાલકો નિયમોનું પાલન કરતા નથી તેમના વિરુદ્ધ હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી ફિટનેસની કામગીરી અહીંયા આરટીઓમાં થતી હતી પહેલાં, પરંતુ હવે એક પ્રાઇવેટ ફિટનેસ સેન્ટર જે સરકારે માન્ય છે એમાં થઈ રહી છે. જે ફિટનેસ વગરની રિક્ષાઓ અહીંયા ફરી રહી હશે એની સામે સઘન કાર્યવાહી અમારી કક્ષાએથી ચાલુ છે અને એમાં ડિટેન કરાવવાની પણ કાર્યવાહી ચાલુ છે. 5 વર્ષના આંકડા જોઈએ તો કઈ રીતનું આખું? 5 વર્ષના આંકડામાં તમને બતાવું તો એમાં લગભગ 19,903 જેવી રિક્ષાઓનો ફિટનેસ એક્સપાયર થયેલા હતા અને એમાંથી 12,000 જેવી રિક્ષાઓના ફિટનેસ થયેલા હતા. આમાંથી જે રિક્ષાઓ છે એના વિરુદ્ધ હવે શું કાર્યવાહી કરવામાં આવી છેલ્લા 6 મહિના? એમાં અત્યાર સુધીમાં લગભગ 45થી વધારે રિક્ષાઓનું ડિટેન્શન થયું છે અને વધારે હમણાં સઘન કામગીરી અત્યારે અમારા ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા ચાલુમાં છે. વધુમાં એ રિક્ષાની જ્યારે ચકાસણી કરવામાં છે ત્યારે એમાં કંઈ ડોક્યુમેન્ટ પૂરતા હોય અથવા ફિટનેસ એક્સપાયર થયું હોય, ઇન્સ્યોરન્સ એક્સપાયર થયું વગેરે કોઈ કેસોમાં એમને જે તે નિયમનો ભંગ બદલ મેમો પણ આપવામાં આવે છે અને વધારે ગંભીર પ્રકારના ગુનામાં એમની રિક્ષાઓનું ડિટેન્શન કરવાનું કાર્યવાહી ચાલુ હશે. આ જે ફિટનેસ વિનાની જે રિક્ષાઓ છે એ ફરતી હોય છે તો એ કેટલી ગંભીર બાબત કહી શકાય? એ ખૂબ ગંભીર બાબત છે. એને ધ્યાને લઈને જ અત્રેની કચેરી દ્વારા એનામાં ખૂબ ગંભીર કાર્યવાહી કરવામાં આવી રહી છે.